વધુ ઘટના સુરતમાંથી સામે આવી છે કે જ્યાં હિન્દુ નામ ધારણ કરી વિધર્મી રહેતો હતો અને તે પણ ઝડપાઈ ગયો હોવાની વિગતો છે। અમે આપને વિગત આપી દઈએ કે જ્યાં એસઓજીએ બનાવટી ડોક્યુમેન્ટના આધારે ધરપકડ કરી છે। હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન લેવા બોગસ આધાર કાર્ડ બનાવ્યા। જહાંગીર બાગ કેનાલ રોડ પરથી આરોપી મુસીબુલ શેખની ધરપકડ થઈ છે। મુસ્લિમને હિન્દુ વિસ્તારમાં કોઈ ભાડે મકાન આપતું ન હતું। મોબાઈલ એપ્લિકેશનમાં એડિટ કરીને બોગસ આધાર કાર્ડ બનાવ્યું। આરોપી પશ્ચિમ બંગાળનો રહેવાસી હોવાની વિગત છે। સ્પામાં યુવતીઓ સપ્લાય કરતો હોવાની પણ આશંકા છે। આરોપી મુંબઈની એક નેપાળી હિન્દુ યુવતી સાથે પ્રેમમાં હતો। નેપાળી યુવતી હિન્દુ વિસ્તારમાં રહેવા માંગતી હતી। યુવતી સાથે લગ્ન કરવા આરોપીએ ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા। સંવાદદાતા બળદેવ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, પૂરી વિગત। જે રીતે સુરત એસઓજી પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે સુરતના જે જહાંગીરાબાદ કેનાલ રોડ ઉપર એક જે વ્યક્તિ છે, આરોપી જે મુસીબુત શેખ નામનો જે વ્યક્તિ છે, તે પોતે મુસ્લિમ હોવા છતાં પણ જે હિન્દુ નામ ધારણ કરી અને પોતે જે રહેતો હોવાની જે વિગત મળી હતી, જેના આધારે એસઓજી પોલીસની જે ટીમ હતી તે જે તેમના ઘરે જે સર્ચ કર્યું હતું ત્યારે બોગસ જે બનાવટી ડોક્યુમેન્ટના આધારે હિન્દુ નામ ધારણ કરી અને આરોપી રહેતો હોવાની જે માહિતી મળી હતી। હિન્દુ વિસ્તારમાં ભાડે મકાન ન મળતું હોવાના કારણે તેને પોતાના જ મોબાઈલની અંદર એડિટ જે હિન્દુનું આધાર કાર્ડ હતું તે જે કહી શકાય એડિટ કર્યું હતું અને ત્યારબાદ તે ઝેરોક્ષ કરાવી અને જે ભાડાના મકાનમાં રહેતો હતો। પશ્ચિમ બંગાળનો આ વ્યક્તિ જે છે સુરતની અંદર સ્પાની યુવતીઓને સપ્લાય કરતો હોવાની પણ વિગતો મળી રહી છે। એટલે હાલમાં તો એસઓજી પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરી છે, તેનો મોબાઈલ ફોન કબજે કરવામાં આવ્યો છે અને આ તમામ જે અલગ અલગ દિશાની અંદર તપાસ શરૂ કરી છે કે કેટલા સમયથી સુરતની અંદર રહે છે, બીજા કેટલા આ રીતના બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા છે કે નહીં, કઈ કઈ યુવતી સાથે કોન્ટેક્ટમાં હતો, જે સ્પાની અંદર જે યુવતીઓને જે લાવવામાં આવતી હતી તે કોના મારફતે લાવતો હતો, આ તમામ અલગ અલગ દિશાની અંદર તપાસ શરૂ કરી છે। પણ મહત્વની વસ્તુ એ છે કે સુરતના આ અલગ અલગ જે વિસ્તારોની અંદર આ રીતના કેટલા હજી પણ જે બોગસ ડોક્યુમેન્ટના આધારે લોકો રહે છે તે પણ એક તપાસનો વિષય છે। જી બિલકુલ, આભાર બળદેવ તમામ વિગત બદલ। તો હિન્દુ વિસ્તારમાં ભાડેથી મકાન લેવા બોગસ આધાર કાર્ડ બનાવ્યા હોવાની વિગત।